કડી વિસાવદરમાં પેટા ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે। વિસાવદરમાં 54.61% મતદાન નોંધાયું છે। બંને બેઠકો પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે। ત્યારે કડી વિસાવદરમાં મતદાન પૂર્ણ થયું છે। તો આજે બંને બેઠકો પર મતદાન હતું। ઉમેદવારોનું ભાવિ હવે ઈવીએમ મશીનમાં સીલ થયું છે। ત્યારે કડીમાં 54.49% મતદાન નોંધાયું છે। તો વિસાવદરમાં 54.61% મતદાન નોંધાયું છે। ત્યારે બંને બેઠકો પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે। તો કડી વિસાવદરમાં આજે મતદાન હતું, જે આજે મતદાન પૂર્ણ થયું છે। ત્યારે ઉમેદવારોનું ભાવિ હવે ઈવીએમ મશીનમાં સીલ થયું છે। ત્યારે કડીમાં 54.49% મતદાન નોંધાયું છે। આ સાથે જ વિસાવદરમાં 54.61% મતદાન નોંધાયું છે। ત્યારે બંને બેઠકો પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે। કડી વિસાવદરમાં મતદાન પૂર્ણ થયું છે। ઉમેદવારોનું ભાવિ હવે ઈવીએમ મશીનમાં સીલ થયું છે। કડીમાં 54.49% મતદાન નોંધાયું છે। આ સાથે જ વિસાવદરમાં 54.61% મતદાન નોંધાયું છે। તો બંને બેઠકો પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે। કડી વિસાવદરમાં મતદાન પૂર્ણ થયું છે। તો ઉમેદવારોનું ભાવિ હવે ઈવીએમ મશીનમાં સીલ થયું છે। ત્યારે હવે આ બંને બેઠકો પર કોણ બાજી મારશે તે હવે આગામી સમયમાં જોવાનું રહેશે। હાલ તો શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે। વિસાવદરમાં 54.61% મતદાન થયું છે। સંવાદદાતા અલ્પેશ પટેલ આપણી સાથે મહેસાણાથી લાઈવ જોડાઈ ગયા છે। જે અલ્પેશ, કડી વિસાવદરમાં આજે મતદાન પૂર્ણ થયું છે, શું કહેશો? ચોક્કસ જણાવી દઉં કે જે કડી વિધાનસભાની પેટા ચૂંટણી હતી, જેને લઈને આજે મતદાન થયું છે, અને તેને મતદાનને લઈને બપોર 12 વાગ્યા સુધીમાં નિરાશા જોવા મળી હતી મતદારોમાં, બપોર બાદ થોડે મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો છે, અને તેને લઈને હાલ તો 55%થી વધુનું મતદાન થયું છે। અને હાલ જે કહેવાય કે હવે મતદાનનો સમય પૂરું થતા હાલમાં તો તેને હાલ ઉમેદવારોનું ભાવિ સીલ થઈ રહ્યું છે। જે ઈવીએમ મશીન છે તેને લઈને હાલ સીલ કરવામાં આવી રહ્યા છે ઈવીએમ મશીનો, અને હાલ ભાવિ તેમનું ઉમેદવારોનું સીલ થઈ ગયું છે। જી, શું લાગે છે મતદારોનો મિજાજ શું છે, કોણ બાજી મારશે? મતદારોના મિજાજમાં જો વાત કરવામાં આવે તો મતદારો લગભગ સુધી પેટા ચૂંટણી છે તો તેને લઈને હાલ તો ભાજપ જ બાજી મારી જાય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે હાલમાં। તો જે પ્રમાણે મતદાન થયું છે, જે 55%થી વધુનું જે મતદાન થયું છે, તેમાં હાલ તો કહેવાય કે ભાજપ બાજી મારી શકે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। જી, સમગ્ર માહિતી બદલ આભાર। તો ઉમેદવારોનું ભાવિ હવે ઈવીએમ મશીનમાં સીલ થયું છે। મતદારોમાં પણ આજે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। કડીમાં 54.49% મતદાન નોંધાયું છે। આ સાથે જ વિસાવદરમાં પણ મતદાન હતું, ત્યાં પણ 54.61% મતદાન નોંધાયું છે। તો બંને બેઠકો પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે। તો કડી અને વિસાવદરમાં પેટા ચૂંટણીનું આજે મતદાન યોજાયું, જે મતદાન હવે પૂર્ણ થયું છે। ત્યારે ઉમેદવારોનું ભાવિ હવે ઈવીએમ મશીનમાં સીલ થયું છે। કડીમાં 54.49% મતદાન નોંધાયું છે, જ્યારે વિસાવદર બેઠક પર 54.61% મતદાન નોંધાયું છે। તો બંને બેઠકો પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે। તો કડી વિસાવદરમાં મતદાન પૂર્ણ થયું છે। બંને બેઠકો પર આજે મતદાન હતું। ઉમેદવારોનું ભાવિ ઈવીએમ મશીનમાં સીલ થયું છે। ત્યારે કડીમાં 54.49% મતદાન નોંધાયું છે। તો વિસાવદરમાં 54.61% મતદાન નોંધાયું છે। ત્યારે બંને બેઠકો પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ કરવામાં આવ્યું છે।
ઉમેદવારોએ પણ જીતનો દાવો વ્યક્ત કર્યો છે, તો બીજી તરફ મતદારોમાં પણ મતદાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ત્યારે બંને બેઠકો પર રસાકસીનો જંગ જામેલો જોવા મળ્યો છે. તમામ ઉમેદવારોએ જીતના દાવા વ્યક્ત કર્યા છે. ત્યારે હવે આગામી સમયમાં જોવાનું રહેશે. જ્યારે મતદાનનું પરિણામ જ્યારે જાહેર થશે ત્યારે જ હવે ખબર પડશે કે કયા ઉમેદવાર કઈ પાર્ટી આ બેઠક પર બાજી મારે છે. હાલ તો તમામ ઉમેદવારોનું ભાવિ જે છે તે ઈવીએમ મશીનમાં સીલ થયું છે. તો કડી વિસાવદરમાં આજે મતદાન યોજાયું, ત્યારે બંને બેઠકો પર મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. ત્યારે ઉમેદવારોનું ભાવિ હવે ઈવીએમ મશીનમાં સીલ થયું છે. કડીમાં 54.49% મતદાન નોંધાયું છે. આ સાથે જ વિસાવદરમાં 54.61% મતદાન નોંધાયું છે. તો બંને બેઠકો પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન નોંધાયું છે. કડી વિસાવદરમાં પેટા ચૂંટણીનું આજે મતદાન પૂર્ણ થયું છે. ત્યારે ઉમેદવારોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. આ સાથે જ મતદારોમાં પણ એટલો જ ઉત્સાહ જોવા મળ્યો. ત્યારે હવે મતદાન પૂર્ણ થતાં તમામ ઉમેદવારોના ભાવિ ઈવીએમ મશીનમાં સીલ થયા છે. તો વિસાવદરમાં 54.61% મતદાન નોંધાયું છે. તો બંને બેઠકો પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે. તો સંવાદદાતા ચેતન પરમાર આપણી સાથે વિસાવદરથી લાઈવ જોડાઈ ગયા છે. જે ચેતન, આજે વિસાવદરમાં પણ જે પેટા ચૂંટણીનું મતદાન યોજાયું, મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. શું લાગે છે ત્યાંના મતદારોનો મિજાજ શું હતો? જરૂરથી જો આપને જણાવી દઉં કે વિસાવદર જે 87 જે ચૂંટણી છે તેમાં જે ઉત્સાહભેર જે લોકોએ જે મતદાન કર્યું છે, જો વાત કરવામાં આવે તો લોકોએ ક્યાંક ને ક્યાંક જે વિકાસના કામોને લઈને ક્યાંક ને ક્યાંક રોડ રસ્તા હોય છે, ક્યાંક ને ક્યાંક જે ઘણી બધી સુવિધાઓને લઈને જે લોકો છે એને જે મતદાર જે લોકો છે એને કર્યું છે. અને બીજી તરફ જો વાત કરવામાં આવે તો વિસાવદરની અંદર જો આપણે અત્યારે હાલની તકે ગણતરીની જે મિનિટો જ બાકી છે કે જે આજે ઈવીએમમાં જે ભાવિ એનું પેક થઈ રહ્યું છે. આપને હું પહેલા તો બતાવીશ કે અહીંયા જે મતદાન મથક છે ત્યાં હાલ તો તમામ પ્રકારની જે પ્રક્રિયા છે તે જે સીલ થઈ રહી છે. જે મતદારો છે એમની જે ભાઈ ઓલું જે મતદારો છે તેની તમામ જે પ્રક્રિયા ચાલુ છે અને તમામ જે લોકો છે એને ક્યાંક ને ક્યાંક વિકાસના કામો હોય છે અને સુવિધાને લઈને ક્યાંક ને ક્યાંક જે લોકો છે મતદાન માટે છે નીકળ્યા હતા. જી બિલકુલ, પરંતુ જે પ્રમાણે ચિત્ર જે સામે આવ્યું છે, જે ત્રિપાંખીયો જંગ અહીં વિસાવદર બેઠક પર જોવા મળ્યો, તેના કારણે વિસાવદર બેઠક જે ચર્ચાસ્પદ બની છે, શું લાગે છે કઈ પાર્ટી બાજી મારશે? જરૂરથી જો આપને જણાવી દઉં તો કે જે સુરત હોય કે અન્ય જે વિસ્તારો હોય છે ત્યાંથી પણ ઘણા ખાસા એવા જે લોકો છે એ મોટી સંખ્યામાં જે મતદાન કરવા આવ્યા હતા. બીજી તરફ ત્રિપાંખીયો જે જંગ હતો, જે કોંગ્રેસ પાર્ટી હોય, બીજેપી હોય કે આમ આદમી પાર્ટી હોય છે, તેને લઈને જે સ્થાનિક જે લોકો છે જે વિસાવદરના તે લોકોના જે જાણવા મળતી વિગતો મુજબ જે ઘણી સુવિધાઓ, નવા જે નેતા, જે ઘણા એવા જે નેતા છે અને જે અહીંયાથી ચૂંટવામાં આવે છે એ અન્ય પાર્ટીઓમાં જતા હોય છે. તેને લઈને લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક જે ખળભળાટ એવી મચી રહી છે કે જે લોકોને આપણે મત આપીએ છીએ, જેને ચૂંટાવીએ છીએ, કામને લઈને જે લોકોને અહીંયા રાખવામાં આવે છે છતાં કંઈ કામ થતા નથી. તો આ વખતે જે નવા જ ઉમેદવાર છે તેને જે ચૂનવામાં આવશે એવું ક્યાંક ને ક્યાંક વિસાવદરના લોકોમાં પણ જાણવા મળી રહ્યું છે. આપણે ત્યાંના મતદારો સાથે પણ વાતચીત કરી છે, ત્યાંના સ્થાનિક પ્રશ્નો શું છે? જરૂરથી અહીંયા આપણી સાથે અહીંયા અન્ય લોકો ભાઈ એમની સાથે પણ વાત કરીશું. શું કહેશો, કઈ રીતનું કેવા મુદ્દાઓને લઈને જે મતદાર મત આપ્યો છે? અમારે આ ભાજપ વાળાએ ભ્રષ્ટાચાર ભયંકર કર્યો છે. ટેકાની માંડવીમાં ખાંડીએ 1000 રૂપિયા લીધા, એનો ખેડૂતને રોષ છે. એની હિસાબે વિરોધ પક્ષમાં લીધા છે આમ પાર્ટીને. બીજી શું સુવિધાઓ, કઈ સુવિધા મળી છે કે નથી? પ્રાથમિક સુવિધાઓ સુવિધા ને એને ભ્રષ્ટાચાર જ એવડો કર્યો કે અમારે કૂપન નું કામ હોય ને તો અધિકારીઓ એમને 500 રૂપિયા સિવાય કૂપનમાં નામ ચડાવ્યું નથી. પૈસા દો તો કામ થાય ભાજપમાં. જોઈ તો ક્યાંક ને ક્યાંક જે લોકો છે હજી એનામાં જે ઉપજાત છે કે જે એના અન્ય કામો નથી થયા, ખેડૂતોના કામ નથી થયા, એવું પણ એના સ્થાનિક લોકો જે જણાવી રહ્યા છે. લાગે છે કે ત્યાં કોણ
કોણ જીતશે, કોની સત્તા થશે? કારણ કે આપના ગોપાલ ઇટાલિયા પણ કહી રહ્યા છે કે વિસાવદરમાં હું આવી રહ્યો છું, અને બીજી તરફ કોંગ્રેસ પાર્ટી છે ને ભાજપ પણ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, એ પણ દાવો કરી રહ્યા છે કે જીત અમારી થશે. જરૂરથી જે ત્રિપાર્ટીયો જે જંગ છે ત્યારે તમામ જે પાર્ટી હોય, કોંગ્રેસ, બીજેપી કે આમ આદમી પાર્ટી, તમામ લોકોએ એડી ચોટીનું જે જોર લગાવ્યું છે. અત્યારે હાલ જોઈએ તો જે તમામ જે ઉમેદવાર છે કે કોંગ્રેસ હોય તો એ લોકો કે અમે જીતીશું, ભાજપ હોય તો કે એ જીતીશું, પણ જે અને આપ હોય તો કે અમે જીતીશું, પણ જોવાનું તો એ રહ્યું કે જે વિસાવદરની જે જનતા છે એની જે સુવિધા ને લઈને મત લોકોએ આપ્યા છે, એની જે સુખાકારીને લઈને લોકોએ મત આપ્યા છે, એ લોકોને જે જીવન જરૂરિયાત જે વસ્તુ છે, ખેડૂતોના પ્રશ્નો એને લઈને જે વિસાવદરના લોકોએ મત આપ્યા છે. હાલ તો જો જોવા જઈએ તો જે લોકો છે એમને એવા જ જે ઉમેદવારને ચૂન્યા છે, એ તો આવનારા જે દિવસો છે એમાં જ ખબર પડશે. કારણ કે જે અહીંયાના જે સ્થાનિક જે લોકો છે વિસાવદરના, તેને ઘણી બધી ખાસ એવી જે જરૂરિયાત છે તેને લઈને ક્યાંક ને ક્યાંક લોકો મતદાન કરવા વખતે બહાર નીકળ્યા હતા. અને જરૂરથી અન્ય આપણી સાથે ખેડૂત છે એમની સાથે સીધા વાત કરશું. શું કહેશો બીજી કોઈ સુવિધાને લઈને? સુવિધાને લઈને એવું છે કે ભાજપ વાળા એ વિસાવદર તાલુકામાં સરકારી ચોપડે વરસાદ વધુમાં વધુ બોલે છે તો નુકસાનીનો 0 નંબર છે, એનો ખેડૂતને રસ છે, એટલે એ માટે વિરોધમાં ભાજપને વિરોધમાં ખેડૂતે મત એટલે દીધા છે. તો ક્યાંક ને ક્યાંક જે બીજેપીના જે વિરુદ્ધમાં પણ જે મતદાન થયું હોય તેવા સ્થાનિક જે લોકો જે જણાવી રહ્યા છે. જી બિલકુલ ચેતન, સમગ્ર માહિતી બદલ આભાર. તો કડી અને વિસાવદરમાં જે પેટા ચૂંટણીનું આજે મતદાન યોજાયું, મતદાન પૂર્ણ થયું છે, ત્યારે ઉમેદવારોમાં પણ ક્યાંક ને ક્યાંક જીતનો દાવો વ્યક્ત કરવામાં આવ્યો છે. તમામ ઉમેદવારોમાં જીતનો વિશ્વાસ છે. શાંતિપૂર્ણ માહોલમાં બંને બેઠકો પર મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. ત્યારે હવે તમામ ઉમેદવારોના ભાવિ ઈવીએમ મશીનમાં સીલ થયા છે. ત્યારે હવે આગામી સમયમાં જ્યારે પરિણામ જાહેર થશે ત્યારે જ ખ્યાલ આવશે કે કોને સત્તા મળશે.